જલાલા પંથકના કેટલાક ગામોમાં વરસાદ ખાબક્યો. અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ. ડાંગના ગિરિમથક સાપુતારામાં વાતાવરણ પલટાયું. વાદળછાયા વાતાવરણ વચ્ચે જામ્યો વરસાદી માહોલ. પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. વલસાડ જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કપરાડામાં વરસાદી માહોલ જામ્યો. વરસાદને કારણે હાટ બજારમાં દોડધામ મચી. વરસાદને કારણે કેરીના પાકમાં નુકસાનની ભીતિ. ખેડૂતોમાં ચિંતાના વાદળો છવાયા. ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને પડી શકે છે વરસાદ. 8 જૂને 6 જિલ્લામાં જ્યારે 9મીએ 12 જિલ્લામાં જાહેર કરાઈ વરસાદની આગાહી. અમદાવાદમાં 2 દિવસ રહી શકે છે વાદળછાયું વાતાવરણ. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળ્યો. ગાંધીનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે 43 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. દરિયાકાંઠે તેજ પવનની આગાહીને લઈ દ્વારકા જિલ્લામાં 31 જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ. દરિયામાં તમામ માછીમારોને બંદર પરત ફરવા સૂચના અપાઈ. પરત ફરનાર તમામ બોટની ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. આદેશના ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે. કચ્છના માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો. ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે 7 જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ મુકાયો. મામલતદારે મનાઈ ફરમાવતા સાઇનબોર્ડ લગાડવા કર્યા સૂચન. નવસારી જિલ્લાના 2 બીચ પર તકેદારી વધારાઈ. દાંડી અને ઉભરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો. બદલાતા વાતાવરણને પગલે દરિયામાં જોવા મળ્યો હતો કરંટ. ચોમાસા પહેલા જ અમદાવાદમાં રોગચાળાનો આતંક. પાણીજન્ય રોગચાળાના કેસ વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. ઝાડા ઉલટીના 1935 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં. સાદા મલેરિયાના 49, ડેન્ગ્યુના 64, કમળાના 198, ટાઇફોઇડના 565, કોલેરાના 32 કેસ નોંધાયા. ભરૂચના કસક નજીક ઈંટો ભરેલી ટ્રક આંસમાં ખાબકી. ટ્રક આંસમાં ખાબકતા કસક મક્તમપુર માર્ગ પર ટ્રાફિક સર્જાયો હતો. વારંવાર થતી ટ્રક ખાબકવાની ઘટનાને પગલે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. વડોદરામાં સ્માર્ટ મીટર સામે રોષ યથાવત. સ્માર્ટ મીટરના ગ્રાહકોએ સુભાનપુરાની વીજ કચેરી સામે સ્માર્ટ મીટરનું બેસણું યોજી દેખાવ કર્યા. જૂના મીટર નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સ્માર્ટ મીટર જાતે ઉખાડ ફેંકવાની લોકોએ ઉચ્ચારી ચીમકી. અકાશા એરલાઇન્સની ફ્લાઇટને બોમ્બથી ઉડાવવાની ધમકી. દિલ્હીથી મુંબઈ જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર કરાયું ઇમરજન્સી લેન્ડિંગ. ટિશ્યુ પેપર પર બોમ્બ થ્રેટ લખાણ હતું, જેને લઈને ફ્લાઇટમાં હાથ ધરાયું હતું ચેકિંગ. જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવકને ઢોર માર મારવાના મામલે વિરોધ. કોંગ્રેસ અને અનુસૂચિત જાતિના લોકોએ કલેક્ટર કચેરી આવેદન આપીને વિરોધ નોંધાવ્યો. અનુસૂચિત સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના કાર્યકરોએ ઘટનાના આરોપી સામે કડક કાર્યવાહીની માંગ કરી. જૂનાગઢમાં રાજુ સોલંકીના પુત્રને મારવાનો મામલો. બ્રેઝા ગાડીમાં સવાર 3 આરોપીઓની કરાઈ ધરપકડ. 3 આરોપીઓએ ગુનાની કબૂલાત કરી. સમગ્ર મામલે ગોંડલના એમએલએના પુત્ર સહિત 11 આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ. કાચુવાસમાં રાજસ્થાન હરિયાણા બોર્ડર પાસેના ટોલનાકા પર તોડફોડ. કેટલાક અસામાજિક તત્વોએ ટોલનાકા પર 2 લાખ રૂપિયાની ખંડણી માંગી. પૈસા નહીં આપે તો ટોલનાકા પર જ રોજ તોડફોડ કરવાની ધમકી આપી. ટોલ કર્મચારીઓએ ફરિયાદ નોંધાવતા પોલીસે હાથ ધરી તપાસ. સાબરકાંઠાના ભંડવાલ ગામે દીપડો દેખાયો. શિકારની શોધમાં લટાર મારતા દીપડાનો વિડીયો થયો વાયરલ. સ્થાનિકોએ દીપડો દેખાતા મોબાઈલમાં કેદ કર્યો હતો વિડીયો. સ્થાનિકોએ પાંજરું મૂકવા વન વિભાગને કરી અપીલ. ઉત્તરાખંડના નૈનીતાલમાં દીપડાની લટાર. શિકારની શોધમાં ફરતા દીપડાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ. રહેણાંક વિસ્તારમાં દીપડાનો વિડીયો વાયરલ થતા લોકોમાં ભયનો માહોલ. વાપીના ચલા વિસ્તારમાં શોપર્સ ગેટ નામની બિલ્ડિંગમાં આગ. મીટર બોક્સમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા 2 માળ સુધી વાયરિંગમાં આગ પ્રસરી. સદનસીબે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવતા જાનહાની ટળી. મહારાષ્ટ્રના પુણેમાં એક ગોડાઉનમાં લાગી ભીષણ આગ. કાલેવાડી વિસ્તારના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ. ફાયર વિભાગે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી. ખેડાના ગળતેશ્વરમાં નદીમાં ડૂબતા 3 યુવકોના મોત. અમદાવાદના 4 યુવકો ગળતેશ્વરમાં મહીસાગર નદીમાં નાહવા પડ્યા હતા. ડૂબતા મિત્રને બચાવવા જતા 3 મિત્રો પણ ડૂબ્યા. સુરત અને અમદાવાદમાં ઝડપાયેલા ડ્રગ્સ કાંડમાં એક જ ગેંગ સામેલ હોવાનું ખુલ્યું. સુરતમાં LSD અને અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો. સુરત એસઓજી અને અમદાવાદ ક્રાઇમ સાથે મળી કરી શકે તપાસ. મહીસાગરમાં મામલતદારના ચેકિંગ દરમિયાન હોટલમાંથી ખાલી દારૂની બોટલ મળી આવી. મયુર હોટલમાં દારૂની બોટલો સાથે ફાયર સેફટી સહિતની વસ્તુ જોવા મળી. અને 4 હોટલમાં પણ ક્ષતિઓ દેખાતા નોટિસ ફટકારાઈ. તંત્રના ચેકિંગમાં બાલાસિનોરના 19થી વધુ એકમો કરાયા સીલ. હોટલોમાંથી 26 જેટલા વિવિધ કંપનીઓના રાંધણ ગેસ પણ ઝડપાયા. મામલતદારના ચેકિંગથી પરવાનગી વગર ચાલતા ધંધાર્થીઓમાં ફફડાટ ફેલાયો.
જેતપુરના જેતલસરમાં ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણનો વિડીયો વાયરલ. વિડીયોને લઈ જેતપુર પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલ. ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું વિડીયોની પુષ્ટિ. વાપીના વીજ વિભાગમાં વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનું કૌભાંડ ઝડપાયું. ડીજીવીસીએલના કર્મચારીઓએ જ ઘડ્યું હતું ષડયંત્ર. 1 લાખથી વધુના વીજ ટ્રાન્સફોર્મરની ચોરીનો ભાંડો ફૂટ્યો. પેટ્રોલિંગ કરી રહેલી ટીમે 3 આરોપીઓની કરી ધરપકડ. રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ મામલે કોંગ્રેસ આવ્યું મેદાને. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના ન્યાય માટે કોંગ્રેસ કરશે ધરણા. 72 કલાક ધરણા કરવા માટે કર્યું એલાન. 7 થી 10 તારીખ સુધી ત્રિકોણબાગ ખાતે ધરણાની માંગી મંજૂરી. રાજકોટ આગકાંડમાં અધિકારીઓ સસ્પેન્ડ. મનપા ટાઉન પ્લાનર મનસુખ સાગઠિયા અને મુકેશ મકવાણા સસ્પેન્ડ. અગાઉ ગૌતમ જોશી અને રોહિત વિગોરાને સરકારના આદેશથી કરાયા હતા સસ્પેન્ડ. સુરતમાં ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને પડકાર. 3 મતદારોએ હાઈકોર્ટમાં પડકારી. નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ કરવાના નિર્ણય અંગે પણ કરી અરજી. 3 મતદારોએ હાઈકોર્ટમાં દાખલ કરી ઇલેક્શન પિટિશન. એક્ઝિટ પોલ બાદ શેરબજારમાં બમ્પર ઓપનિંગ. સેન્સેક્સમાં 2000 અને નિફ્ટીમાં 600 થી વધુ પોઈન્ટનો ઉછાળો. ડોલરના મુકાબલે રૂપિયો પણ મજબૂત બન્યો. 4 જૂને ભાજપની ભવ્ય જશ્નની તૈયારી. સૂત્ર અનુસાર પીએમ મોદી દિલ્હીમાં કરી શકે છે રોડ શો. લોકમાન્ય કલ્યાણ માર્ગથી ભાજપ કાર્યાલય સુધી 2 થી 3 લાખ લોકો સાથે કરી શકે છે રોડ શો. પશ્ચિમ બંગાળની બજારોમાં વધી મીઠાઈઓની ડિમાન્ડ. મતગણતરી પહેલા રાજકીય પક્ષોના લોગો સાથેની મીઠાઈઓ બની આકર્ષણનું કેન્દ્ર. લોકસભા ચૂંટણીના પરિણામોને લઈને મીઠાઈઓના વેચાણમાં થયો હતો વધારો. પીએમ મોદીએ ચૂંટણી ભાષણમાં ઉલ્લેખ કર્યા પછી વધી મનેર લાડુની ડિમાન્ડ. ચૂંટણી પરિણામના દિવસ માટે ભાજપે 1 ક્વિન્ટલ મીઠાઈનો આપ્યો ઓર્ડર. પીએમના વખાણ બાદ લાડુના વેચાણમાં 30 થી 40 કિલોનો થયો વધારો. મુંબઈની મીઠાઈ બજારમાં જામ્યો ચૂંટણીનો માહોલ. મતગણતરી પહેલા વધી બુંદીના લાડુની ડિમાન્ડ. વેપારીઓ તૈયાર કર્યા 10,000 થી વધુ બુંદીના લાડુ. આવતીકાલે લોકસભાની ચૂંટણીના પરિણામો છે ત્યારે કોંગ્રેસ ઉમેદવારે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવવાનો આશાવાદ વ્યક્ત કર્યો તેમજ એક્ઝિટ પોલ ખોટા પડશે તેવો દાવો કર્યો.